ગઢડામાં મહારાજ બિરાજતા અને જોધો ભરવાડ હતો. જોધો ભરવાડ એટલે ગાયો ભેંસો ચારે અને બહુ પહેલેથી સંસ્કારી જીવ હતો. એટલે ત્યાં પોતાના જે વતનમાં રહેતો ત્યાં ગાયો ભેંસો ચારતો હતો. શ્રીજી મહારાજ એક વખત કાઠી દરબારો સાથે નીકળ્યા અને ત્યાંના જે નેહ હતો ત્યાંથી નીકળીને મહારાજ જતા હતા ગાયો ભેંસો. એટલે પછી મહારાજ જ્યારે ત્યાં જઈને ઊભા રહ્યા હતા એની ગાયો બધી છે મહારાજની સામે આમ દોડી આવી. પેલો ભરવાડ ઘણો એને પાડવા પાછી કરે, ભરવાડની ગાય છે એ બોલે એટલે તરત બીજે જાય નહીં, પાછી જ વળી જાય. પણ તો ઘણા હોકારા પડકારા બધું કરવા માંડી પડ્યો તો ગાયો રોકાઈ જ નહીં. શ્રીજી મહારાજની સામે આમ ઊંચા કાન કરીને પૂંછડા ઊંચા કરીને મહારાજના દર્શન કરવા લાગે. જોધાને થયું કે આ કંઈ ચમત્કારી વાત છે, મારી ગાયો મને મૂકીને જાય નહીં અને આજે મને મૂકીને સામે જુએ છે એટલે આ કોઈક ચમત્કાર વસ્તુ છે. પછી એને જાણ્યું કે આ કૃષ્ણ કનૈયો લાગે છે. એટલે જઈને મહારાજને પગે લાગ્યો, મહારાજ હવે મારે તમારી સાથે આવવું છે. પણ મારે કહ્યા તારા ગાયો ભેંસો તારા ઢોર તારા બૈરા છોકરા એ હવે જે કરવું એ કરશે કે મારે તો તમારી સાથે આવવું છે. મારે કે ઘરે જઈને રજા લઈ આવે. યાર ભરવાડ એનો બહુ મજબૂત હોય પાછી. હા, ભરવાડ તો બિચારા કંઈ સમજે નહીં. ભરવાડને પૈસા ગણતા આવડે નહીં, હિસાબ કરતા આવડે નહીં, કશું આવડે નહીં. અમે ખાતર લેવા જઈએ ને તો એ ભરવાડને કશી ખબર ના આવડે. એના દૂધ વેચવા પણ રબાર અને ભરવાડ્યો જ જાય. પૈસા હિસાબ કરતા અને કંઈ પેલું બજારમાંથી વેચાતું લાવવું કરવું છે એ બધું એ સમજે. ભરવાડમાં કંઈ સમજે જ નહીં. લાવવાની વસ્તુ હોય કંઈ ના કંઈ પૈસા આપીને આવે અને ભરવાડને બરાબર ચકાસીને લાવે, વેપારીને છેતરીને આવે. અને પાણીમાં દૂધ નાખે, દૂધમાં પાણી નાખે, એ બધું કરીને બધું વ્યવસ્થિત કરીને આવે. એટલે એને બધું આવડે પૂરેપૂરું. ભરવાડ હા ભરવાડ એનું નામ જ ભરવાડ એટલે બિચારા સમજી ના શકે. એટલે આ ભરવાડ બિચારો એવો પણ બહુ મુમુક્ષુ હતો અને સંસ્કારી કંઈક જીવ આવી છે. એટલે મહારાજને વિશે લગ્ન પછી બૈરાને કહે જો હવે આ પેલો કનૈયો આવ્યો છે એની સાથે હું તો જાઉં છું. આ ધાબડો અને આ લાકડી તારે જેમ કરવું હોય તો કરજે અને તને જો બીજો સારો મળે તો ત્યાં જજે. પણ હવે મારે હું ભગવાનની પાસે જાઉં છું, હવે પાછો આવવાનો નથી એમ કરીને નીકળી ગયો. મારાની સાથે ગયો. ગઢડા આવ્યો. મારે કાં ગઢડામાં દાદા ખાચરનો ઢોર છે, ગાયો ભેંસો એ તારે સાચવો અને રહેવાનું. બહુ પ્રેમથી એને ભરવાડને ભેંસો ગાયો ઉપર પ્રેમ બહુ હોય. ઢોરને ખેડૂતને પણ પોતાના બળદ હોય, દરબારોને ઘોડા ઉપર પ્રેમ હોય. દરબારોને ઘોડા ઉપર જરા વધારે પ્રેમ હોય. અરે અસવાર ઉપર ચડ્યા ખરા ને એટલે અમુક રીતે દરેકને પોતાની રીતે પશુઓ ઉપર એને પ્રેમ બહુ લોકોનો હોય. એટલે પછી મહારાજે કહ્યું એટલે સાચવા માંડી પડ્યો. ઢોર બધા સાચવે, સારી રીતે સાચવે, ગાયો ભેંસ બધું એ. મહારાજ ફરતા ગરડે ક્યારેક જોવા જાય કે આ જોધો શું કરે છે તો દોતો હોય તેકડે જાય મહારાજ. એટલે આંચર એક લેતો અને આમ ધાર મારે સીધી મારાના મોઢાની અંદર આવી જાય. આંચર લઈ એને આમ ધાર કરે ને આંચરને આમ ધોવે ને એટલે સીધી ધાર મારાના મોઢામાં આવી જાય કે દૂધ પાય મહારાજને. એ રીતે દૂધ પાતો એમ. એટલે એટલો બધો પ્રેમ મહારાજના વિશે. મહારાજને રાજી કરે ને પ્રેમ થઈ જાય. અને દરરોજ ઢોર ચારવા સવારનો નીકળી જાય દોયા પછી સાંજે પાછું બપોરના રોટલા ત્યાં જાય, ખાઈ પીને પછી સાંજનો આવી જાય. એ રીતે એક વખત દાદા ખાચરના પિતાનું શ્રાદ્ધ હતું. એપલ ખાચર ધામમાં કે આપણે શ્રાદ્ધ આવે છે ને 16 દાડાનું શ્રાદ્ધ, પછી ગોળીઓ. એટલે 16 દાડાનું શું કાગડા ના આવે, કાગડા લોકોને તે દાડા આવે નકર ત્યાંથી કોઈ કાગડાનો ભાવ પૂછે નહીં. કે આપણું શ્રાદ્ધ હોય ને આપણા જે શ્રાદ્ધ થાય ત્યારે શું ખીર ને પૂરી ને રોટલી જે કરી હોય લઈ છાપરા ઉપર જાય, કાગવાસ કરે એટલે બધા કાગડા બિચારા આવે ને કાગ કરતા રોટલી દૂધ ખીર ને બધું ખાવાનું દરરોજ મળે. દરેકને ઘરે શ્રાદ્ધ હોય એટલે આખા ગામમાં પછી કાગડાના હાથ 16 દાડા સુધી તો સુખના ઢગલા. અને પછી જો કાગડો કાગ કરતો જો આવે ઘર ઉપર બળાકો દે મારો અહીંયા બોલે છે અપસકણીઓ તે દાડ કાગ કરતો બોલાવે સામેથી. પણ 16 દાડા પછી આવે તો બંદૂકનો બળાકો કે આ તો અપસકણીઓ ઘર આપણું કંઈક અપસકન થાય, ઘરમાં કંઈક નુકસાન થાય ઉડાડો. છાપરા પર બોલે કાગડો એટલે કંઈક અપસકન થઈ જાય. એટલે સ્વામી કહે એમ આપણે પણ આ થોડું સુખ છે પણ પછી બળાકો, પછી કોઈને પૂછે નહીં કે તું તારે રસ એનું મારે રસ એમ થઈ જાય. ત્યારે સ્વામી કહે પ્રમાણે શ્રાદ્ધ હતું એટલે દૂધ પાક બનાવો મારે કે આપણે બાપુનું શ્રાદ્ધ છે એટલે દૂધ પાક સારામાં સારો બનાવો. લખું કંદોય બહુ હોશિયાર માણસ, સારામાં સારો દૂધ પાક બનાવે. જો કે મારે સુરતનો દૂધ પાક જેને ખાધો એને ખબર પડે. સુરતનો દૂધ પાક એટલે બહુ સારો બને, વખણાય. સુરતનું જમણ ને કાશીનું
હા, જો મરવું હોય તો કાશ્ય જવું અને જમવું હોય તો સુરતમાં જવું. એટલે સુરતનું જમણ વખણાય. એટલે દૂધ પાક સ્વામી કે દૂધ સુરતનો બન્યો હોય 1 વાટકાને બદલે 2 વાટકાને 2 ને બદલે 4 ચડી જાય ને. હા, મારા આચાર્યને મળતા છે, સુરત તરફ થાય છે ખરા. એટલે ત્યાં ઘારી ને દૂધ પાક ને માલપુઆ, દૂધ પાક તો ભેગો હોય છે. હા, ત્યાંની સિસ્ટમ જ એવી કે દૂધ પાક એમ દૂધ પાક નહીં. તમે ક્યાં ગયો દૂધ પાક ઉભો થા, પેલો બેઠો છે કે નથી બેઠો? હા, ઉભો થા, જો દૂધ પાક. હા, એ દૂધ પાક જો પણ ઉભો થયો કે ના થાય એની મેં થયો એ જાણે છે. હે એટલે બાપુ દૂધ પાક છે એમ કે હા, બરોબર, એવું તો હોય બધું ઘણું. ઘણા દૂધ પાક છે એમાં તો. એટલે મહારાજ કે બાપુ કે દૂધ પાક આપણે કરાવીએ. લખુ કંદોઈને બોલાયા, બહુ સારો દૂધ પાક બનાવે. પછી મહારાજે જોધાને કહ્યું કે આજે સવારે ગાયો દોય, ભેંસો બધી દોય અને દૂધ આપણે દરબારમાં આપી જઈએ, દૂધ પાક બનાવવાનો છે. અને તારે પણ બપોરે અહીં રોટલા જમવાના છે. તારે રોટલા આજે ત્યાં આવશે નહીં, માટે તું અહીં ઢોરા ત્યાં છાંયડે બેસાડી અને પછી આવજે. એટલે સારું દૂધ. પછી લખુ કંદોઈ સવારે 4 વાગે આવી ગયો, તવાડા બધા ચડાવી દીધા, બધું દૂધ જે આવે છે અને પછી નાખીને લાવવા માંડ્યો. પેલું દૂધ લઈને પછી છેલ્લું દૂધનું દેગડો ભરી, પેલું દૂધ હતું મોકલાવીને પછી એક દેગડો તો લઈને પોતે જાતે આવ્યો. અને પેલા નીચે તાપ લાકડા બાવરના હરગાયા અને ધમધમાટ ચાલે, દૂધ બધું હલાવે દૂધ પાકનો. પછી ઓલા કંદોઈને ગારો દેવા માંડ્યો કે રામખોર, આ દૂધ આવું ખરેખરું દૂધ બારી દેશે અને આ દૂધ બીજું લાવીશ ક્યાંથી? કે એને જરાક આ દૂધ બારવા બેઠો એટલે દૂધ બારી નાખે. એને બીજા દૂધ પાક દોડો જોયેલો નહીં, કોઈ દોડો સાંભળેલો નહીં, ખાધેલો પણ નહીં. એટલે એને વિચાર જ નહીં કે આ દૂધ પાક જેવું બને છે કશી વસ્તુ. એટલે બારવાડને તેની જોડે ધમાલ કરવા માંડી પડ્યો કે આ બધું દૂધ તું બારી દેશે, પછી દૂધ લાવશે ક્યાંથી? મહારાજને બધું જમાડવાના છે આમ તેમ. પછી મહારાજ કોગડીમાંથી નીકળ્યા કે બધા શું છે કે આ કંદોય બધું દૂધ બારી દેશે, પછી દૂધ લાવશે ક્યાંથી? ક્યાં દૂધ બીજું મળવાનું? મેં કે કંઈ નહીં, એ કરે છે બરોબર છે, તું ગાયો ભેંસો ચારવા ગયો. બપોર થયા એટલે આવ્યો અહીં દૂધ પાક. પછી આપણે બધી દૂધ પાકની રસોઈ થઈ ગઈ. ઠાકોરજી આગળ વાસુદેવને આગળ થાળ ધરાયો. થાળ ધરાવીને પછી થાળ બોલે ને બધા અવિનાશી આવો રે બધું આચાર્ય થાળ બોલ્યા ને, એટલે એવો થાળ બધો બોલ્યા બહુ સારી રીતે. એટલે થાળ બધું મહારાજ આપણે મહારાજ આગળ ધરાય, ભાઈ થાળ બોલે બધા સંતો બધા હરિભક્તો બધા સાથે તે થાળ બધું. એટલે શ્રાદ્ધ હતું એટલે બધા સંતો હરિભક્તો પણ આવ્યા, મહારાજ બધા બેઠેલા હતા. એટલે બધું થાળ બોલ્યા અને થાળ બોલ્યા પછી માનસી પૂજા પછી કરે મહારાજને જમાડવાનું. એટલે પછી બધા તે માનસી પૂજામાં બધું આમ બધું બોલે. હવે શું બીજું આંખ આગી બાજુ થાય નહીં ને, એટલે આંખની ચિંતા ન કરો. આમ હોય તો કંઈ આંખ ઉઘડી જાય, કંઈક જોઈ જાય તો મોડું ઢાંકી દેવાનું, એટલે આંખ બધી બંધ રહે. એટલે મહારાજે રિવાજ બધો કરેલો માનસી પૂજા પણ 5 વખત કરી, 5 વખત કથા વાર્તા કરી, 5 આરતીના દર્શન કરવા. આ બધું બહુ આપણું નિયમ પહેલેથી છે કે આરતીઓ 5 થાય, કથા વાર્તા 5 થાય, માનસી 5 વખત થાય. એટલે આ માનસી ધરવામાં થાળ થાય પછી માનસી કરવા બધા બેઠેલા. અને પેલો જોતો આવી ગયો એ વખત પેલો બપોરા ખાવા માટે. પછી આ એને જોઈને બધા બેઠેલા હતો આમ ઓળીને બધા. એટલે એને થયું કે આ બધા રોવા લાગ્યા કે હું બપોરનો હવાનો કહેતો હતો કે આ દૂધ બારીને હવે રોવા બેઠા. હવે કે તમારો બાપ બીજેથી દૂધ મળવાનું છે કે છાનારે બધા છાનારે કે હવે બધું હાજે દૂધ લાવીને બધું હાજે આપીશ તમને, પણ હવે છાનારો કે. એટલે બધાને એ કહેવા માંડ્યો. પછી મહારાજ કહે જોધા, આ તો ભગવાનની માનસી પૂજા થાય છે, તું બે છાણવાનો આપણા થાળ થાય છે ભગવાનનો, પછી તને જમાડીએ. પછી એ તો થાળ થાય ને થોડું સ્વામી જોગીમાં થાળ કરવા બે, ભલે 1:30 વાગ્યા હોય તો થાળ તો ત્યાં જવા જ દે. મોટા સ્વામી કે આ બધા ભગવાન જમી લીધા કે અહીંયા જો ભગવાન ભૂખ્યા હતી આની વાત કરો ને. મોટા સ્વામીને ઉતારવો થાય. જોગી બાપા એટલા ઠંડેથી કે થાળે 4 થાળ બોલે, પણ ભાઈ આ મોડું થયું છે એક ઓછો બોલો તેમાં વાંધો શું છે?
પણ સ્વામીનો પ્રેમ એવો કે સ્વામી મહારાજને થાળ કરીને જમાડો એ મોડું વહેલું થાય. મોહન બગડ હતા, એટલે મોહન બગડ છે એટલે જન્માષ્ટમી આવે ને એટલે જન્માષ્ટમી દાડે બધો ઉપવાસ જ કરવાનો હોય, બીજું કંઈ હોય નહીં. રાતના 12 વાગ્યા થઈ જાય ઉત્સવ બધું, બીજું તો સવારે રાતે ઉપવાસ કરવાનો. પછી ભૂખ લાગે, સ્વામી કહે છે કંઈક આપો, તો કાં તો જન્માષ્ટમી કે હાલ તો કંઈ જમાય નહીં કે, પણ બીજું તો કાંઈ નહીં. કૃષ્ણ કનૈયો તો દર વર્ષે જન્મવાનો છે, પણ આ જન્મેલો જતો રહેશે. આ ભૂખે મરી જશે કે કૃષ્ણ કનૈયો તો દર વર્ષે જન્મવાનો છે, પણ આ કનૈયો જતો રહેશે. એને કંઈ જમાડો તો કંઈક જીવતો રહે. એટલે એવું છે. એટલે પેલા જોતાને પછી બરાબર રીતે આમ બેહાડે મહારાજે, પણ જોતા ભૂખ લાગેલી, એનો ટાઈમ થયો. એટલે પછી મોટી બા કે લાવો, આ તો બધું મારા તો કેટલાય થાળ બોલશે ને કેટલું બધું કરશે ને, મારે તો ઢોરાનું ભૂખ ત્યાં પાછા બેઠા છે ને મારે જવું છે ને ભૂખ લાગી જ, માટે લાવો. એ મોટી ભાગે સારું રોટલા એને માટે તૈયાર તો કરેલા હતા, ખાસ બરાબર કાઠિયાવાડી દરબારી રીતે થયેલા હોય, ફર્સ્ટ ક્લાસ રીતે જાડાને બધા આપ્યા. એટલે 3-4 રોટલા, એક તારી છાશ ને રોટલો ખાવાનું, મરચું ગાજરનું અથાણું હોય, કાઠિયાવાડ બીજું કંઈ હોય નહીં લાવવું. એટલે એ હિસાબે હવે ગાજરનો મહિમા વધ્યો દરબાર. ગાજર માટે માણસને માટે બહુ સારું ગાજર, બધી ચોપડી મેં વાંચી કાલે, જબરદસ્ત. એનો તો બહુ ફાયદો છે. વિટામિન એ છે, વિટામિન એ છે. હા, કરી જ દેવાનું, પણ નિયમિત લેવાનું. પાછું તમે તો 1 દાડો લે 2 દાડો ના લો એવું નહીં. હા, નિયમિત. એટલે આખરે ગાજર ખાવ તોય વાંધો નથી, રસ પીવો તોય વાંધો નથી, બધું એમાં ફાયદો છે. ના પણ ચેલો કોઈ કાઢી આવે તો સારું, ચાવવું ના પડે બહુ. હે એટલે કહેવાનું શું કે પ્રમાણે વાતચીત ચાલી. એટલે પેલા તો રોટલા ચડાયા, દૂધ બધું છાશ બરોબર પીને થઈ ગયો. પછી મહારાજ પંગત પાડી. મારે કે હાલો સંતો પંગત પડી. પંગત બધા જ પડી અને પંગતમાં બેઠા સંતો ને પાર્ષદો બીજા ને ત્રીજા. સ્વામી નારાયણ 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 ધૂન ચાલી. કારણ આપણે સ્વામિનારાયણ છે કે જ્યારે પંગતમાં બેસીએ આમ ટપ ટપ આમ એમ તેમ ના થાય, પણ ધૂન બોલવી પડે. એટલે ધૂન બોલે એટલે પેલા ભંડારીને ખબર પડે કે આવા બધા લાઈનમાં આવી ગયા છે, બરોબર. પણ આપણે બીજા તો આમ ધબધબા જ કર્યા કરે, આમાં વગાડે, થારી પછાડે, કાં વાટકો પછાડે. પણ આ તો ધૂન બોલે એટલે બધાને ખબર પડે કે આ મહારાજ પછી બેઠા. પછી મહારાજ પીરસવા નીકળ્યા. પેલો જોતો એની વાત ખૂણામાં બેઠો, પેલો રોટલા ને બધું છાશ બધું પીતો હતો. પછી મહારાજ દૂધપાક પીરસતા ગયા. બધાના 300 કાઠી દરબારો બીજા ત્રીજાને બધા ભરી દીધા, સંતોનો પત્તર ભરી દીધા. પછી જોધાને કહે મારે કે મારે હવે ના જોઈએ કે હું તો ખાઈ લીધું મેં તો. અરે કે ના, પણ આ તો ખરેખર તું ચાતો ખરો. તો કે ના શું, પણ કે ના દૂધપાક મારે નહીં જોતો, મેં તો બધું જમી લીધું. તો મારે કે થોડુંક લેતો ખરો. પછી મહારાજે તારું દોડાઈને આપ્યો કે પીધું તો કે ઓ મારું આ તો ખરેખર મધુ, આ તો મીઠો સાકર જેવું છે કે આ તો પીધા જેવું છે. લાવો મહારાજ કહે. એટલે આખું બોઘરું પી ગયો, રોટલા છાશ પી ગયો. તો મધ્ય પાણી કરે ને એવું બધું થયું. એટલે બધું આખું બોઘરું મહારાજ આટલું મોટું ભરીને આવ્યું ને બધું પી ગયો. કે હવે તો મહારાજ લાવો કે હવે છાશ પીવે બીજા. એટલે કહ્યું ને કે વાલા એ રસના ચાખનહાર છાશ તે શું ભૂલા. હવે છાશ કોઈ ના પીવે, 5 સ્ટાર હવે કોઈ ના જાય આરામથી. હવે તો આપણે મંદિર મોટું શબ્દ છે. એટલે કહેવાનું આ રસ ચાખાઈ ગયો, આનંદ આવી ગયો, સુખ આવી ગયું, એટલે પછી બીજા કંઈ માલ મનાય નહીં. તારે એ માટે કહે છે મહારાજ કે આપણે પણ આ ભગવાન ને સંતનો આનંદ જો આવી ગયો તો બીજું સુખ આપણને આવે નહીં.